જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે નવા વ્લોગમાં। તો જો વાગી ગયા છે 10:30 અને મારે ઝાડવા પાવાનું હાલે। અમારે જાઉં લાલપુર થોડી ખરીદી કરવા। આજ સોમવાર છે ને એટલે સોમવારની બજાર ભરાય અને હું આપણે એમાંથી તો વધારે કંઈ લેવાનું નથી, દુકાનમાંથી જ લેવાનું છે બધું। તો લેતા આવી ચોમાસા પહેલાં થોડી ઘણી વસ્તુ જે જોતી હોય ને એ લઈને રાખવી સારી। પછી ચોમાસામાં તો હું વાવણી થઈ ગયું એટલે કંઈ ટાઈમે જડે નહીં જવાનો અને હું વરસાદ ચાલુ હોય એટલે મજા ના આવે પછી, એટલે કોરે દી લઈ આવી આપણે જે થોડું ઘણું લેવાનું છે ને। અને જો અહીં છે ને ઝાડમાં પાઉં લીંબુડી। હાલો તો જો તૈયાર થઈ ગયા હા ને રિક્ષાની વાટ જોઈ, એક રિક્ષો હજી આગળ જ ગયો, મારી મમ્મી પૂગી નહીં ને અમારી ડેલબાઈને નીકળ્યું તો રિક્ષો નીકળી ગયો, જરાક ફેર પડ્યો કાં। અને મારી મમ્મી જો મૂંગો વાયરો કેમ ને વખીડું લેવા જાઉં, મૂંગો તો આપણે વાયરો હે, મૂંગો આપણે વાયરો હે પણ એ ઓલી રીતના વારે અને આપણે આવી રીતના વારે, આટલો ફેર પડે। વધારે પડતા હે ને ટાણ બપોર થવા આવ્યો 11 થવા આવ્યા એટલે આમથી રિક્ષા આવતા હોય, આપણે જરા કેમેરો સાફ કરી નાખીએ, આમથી રિક્ષા આવતા હોય વધારે પડતા। અમે બે છે ને 10:30 ના 10 વાગે નક્કી કર્યું જવાનું પણ તો 10:30 વાગી ગયા, મોડું થઈ જ જાય ગમે એમ કરીને તો બધું તૈયાર કરી લેતા। ચાલો તો જો ઈલાબેનનું કાપડું બતાવી દઉં, ભાઈની દુકાનેથી એને કાપડાની ખરીદી કરી, પછી વર્કનું મસ્ત કાપડું છે, કીધું ને કહેતી હતી લેવાનું, ભરવાની કંઈ હા કંઈ ટેન્શન જ નહીં ભરવાનું, બાવળિયા ટાઈપનું અને સીધું આપણે સીવડાવવાનું જ રહીએ। બધી વસ્તુ મળે છે, જો બહુ સરસ છે બધું। ભાઈ તમારું નામ? ગિરીશભાઈ મોદીની દુકાન, લાલપુર મેન બજાર। મસ્ત વસ્તુ મળે બધી, ખરીદી કરવા આવજો અહીંયા। જો આ મસ્ત ચોલી છે અને કલર બહુ અસલ છે।
હાલો તો જો વાગી ગયા છે 7:45 સાંજના અને આજ અમે એવા થાય કા માથું સડ્યું. હા ગુજરીમાં આવ્યું ને ગુજરીમાં જાય ને એટલે બહુ માથું સડે કામાં અને તડકો અને ઝાર એ પ્રકારના હતા ને જો હા માથું છે ને ઓરાવવાનું હુંયા નથી એવા થાકી ગયા. એક રોટલી ને ગુવાર મારી મમ્મી અટાણે 7:45 વાગે બપોરા કર્યા બોલો શું કરે સાંજને ટાણે ખાધું નહોતું વ્યારું ટાણે બપોરા અને આપણે શોપિંગ તો ઘણી કરી આવ્યા સહી ઝીણા મોટું મલક લેવાઈ ગયું પણ વટાણ હુંયા નથી દેખાડવાની હું લીધું બીજું કંઈ એવું બધું કોઈ ખાસ નહીં પણ ઝીણા મોટી વસ્તુ આપણે જે ઘર વપરાશમાં જોતી હોય ને બધી લીધી વસ્તુ તો એટલી મસ્ત હે એ તો જોવાઈ ગઈ એમાં તો એક 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 વસ્તુ તો એટલી મસ્ત બધી દીકરીઓને ગમી જાય એવી છે. એ તો બધાને હોય એવું ના હોય કે આપણે એક પાસે જ હોય જોવે તો ના હોય ઈ લેવાનું મન થાય ને મેં અમારા બેનપણીનામાંથી જોઈને ફોટો અને મને લેવાનું મન થયું ને ગઈ ને જડી ગયું પછી એમાં ભાઈ તકીને હારા કા હા સપનું પૂરું થઈ ગયું ઈલાન. હા હવે એક ચુંદડી અને એક પીણું અને એક પાંદડી 3 જ વસ્તુ ઘટે બાકી આપણે કઈ વસ્તુ ઘટતી નથી ટ્રેડિશનલમાં નહીં હો ટ્રેડિશનલમાં તો હજી ઘણું ઘટે અને જો હવે ને જિંદગી ઘટે પણ કરવું હું મારી મમ્મીને હવે છે ને એક ભેં દોવાનું બાકી છે ને એને મારે આડું રહેવાનું છે તો ભેં દોરાવ દઈ ને આપણે હાવ માથું એવું ચડ્યું આ તો આવીને હુઈ ગઈ હતી 4:45 વાગે ઉઠી જો આપણે થાકોડો લાગે ગોલો વધારે ખાઈ ગઈ અને મને આજ ગોલા ખવાઈ ગયા એ તો વાત જ ના પૂછો. એમાં મી દગો દીધો મને હે ને ભાઈઓ જ નહીં ગોલો જ ના ભાઈઓ 50 વાળો લીધો ને એ ના ભાઈઓ પછી મેં 30 વાળો લીધો. જો ઈલાઈ મને 37 ગોલામાં 50 રૂપિયા વાળો ગોલો લીધો બે ખાધી હતી ગોલામાં કારણ કે હું બહુ ઠંડુ ના ખાઈ શકું મારા દાંત કવે એટલે મેં કીધું એક ગોલામાં હાલ આપણે બે ખાઈ એટલે એની મને હે ને 4-5 ચમચી ગોલો ખાધો અને પછી હોય પો મને પણ એમાં એવું એક માણસ પ્રથમ હે ને સાદો ગોલો લઈને ચાખે કેવો હે તો જ મૂંગો લે એને બદલે આપણે 50 વાળો જ મળતી લઈ લીધો પછી મને દગો દીધો ગોલો મેં ખાધો પછી મને કે હવે લાવ 30 વાળો ભાઈ એની 30 વાળો લીધો અને પછી 30 વાળામાં બે ચમચી ખાધી અને પછી કે હવે મને ભાવતો નથી 50 વાળો ગયો 30 વાળો ગયો અને પેટમાં અને ઈ તો મને તો ભાવે જો કે એને મને ભાવે પણ કુદરતી હું હોય ને ભાઈઓ જ નહીં એકય ના ભાઈઓ આપણે તો ગરમી રગડો ખવાઈ ગયો તો એમ હોય કે હું ટેસ્ટી એવું ખાવ નહીં એટલે મારે ઠંડી જ ખાવાનું મને એટલે ગોલા ખાવા ગયું ને અને પવન બહુ આવતો હે મને બટકાયો 70 રૂપિયાનો ગોલો ઈ તો પછી મી છેલ્લે તો ખોટું હું 30 રૂપિયા વાળો ગોલો મી ના પાડી દીધી કો મારમ ના આશ જે થરાણી તરાઈ અને જે આપણે અસલ ઠંડો ઠંડો પવન આવે હે તબેલે અટાણે એ મજા આવે બીજી જાતની વાડી રહેતા હે ને ખબર હે પછી મારે ઘણું બધું કામ છે તો પેન દોરાવીને આપણે તો ડાયરેક્ટ હુઈ જ જવાનું છે ખાધા પીધા વગર મેં એને 3:30 થી 5:30 નિંદર કરી લીધી નીંદર ફરોડી લીધી પછી આપણે બિંદાસ કોઈ જવાબ ના દે 5 વાગે ઉઠી ગઈ હતી ચા બાકી હતો પછી ચા પાણી કરી 5 વાગે ચા બાકી હતો પછી ખાંડના લોયા ભર્યા ને પછી એક જોડી સફેદ કપડા ધોવાના હતા ઈ ધોયા એ બસ મારા હાથ દુખવા માંડ્યો એ બેન આપણે તો હે ને વાતોડા માણસ હઈ અને આપણે બોયલા જ રાખી મને હવે આપણે આ વ્લોગ ને એન્ડ કરી દઈએ ધૂપ દીવાનું ટાણું થઈ ગયું છે અને જો આરતી થાય છે ગોદાવરીમાં આપણે વાતોડિયા માણસ આપણે વાતો બહુ પસંદ હજી નહીં બોન થાય હાલો હવે આ સાથે આ વ્લોગ નો એન્ડ કરી મળીએ કાલ નવા વ્લોગમાં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ.